समाचार सूरत की ज्યાં કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું। હરિયાલ નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। કેનાલના અંદરના ભાગે ગાબડું પડતા સિંચાઈ વિભાગ પણ દોડતું થયું। સિંચાઈ વિભાગ ગાબડું રિપેર કરવાની કામગીરી કરી રહ્યું છે। જોકે પાણી બંધ થયા બાદ કેટલા મોટા પ્રમાણમાં ગાબડું પડ્યું છે તેની જાણ થશે। रिपेरिंग की कामगीरी ने लईने 2 दिवस हवे केनाल बंद रहेशे। हाल खेडूतो शेरडीनी रोपणी चालती होवाथी तेओने हालाकी पड़शे। 2 થી 3 दिवस केनाल बंद रहता खेडूतो मुश्केलीमां मुकाया। खाते લીમોદરા પાસે બૂમ પડેલ છે। એના લીધે જે પાણી છે એ કેનાલમાંથી આપણે ડ્રેનમાં જાય એ રીતની વ્યવસ્થા કરેલી છે, જેના કારણે ખેડૂતોને ઓછું નુકસાન થાય। तो केनालना अंदરના ભાગે ગાબડું પડતા વહીવટીતંત્ર રિપેરિંગ માટે કામગીરી કરી રહ્યું છે। જેસીબી સાથે કામગીરી થઈ રહી છે। सूरत जिला में વધુ એકવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે। सूरत जिल्लाના હરિયાલ ગામની સીમમાં પસાર થતી કેનાલમાં આ ઘટના બની છે। હાલ આપણે છીએ सूरत जिल्लाના હરિયાલ ગામની સીમમાં। હરિયાલ ગામની સીમમાં જે કેનાલ પસાર થાય છે આ કેનાલમાં વહેલી સવારે ગાબડું પડ્યું હતું। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે હાલ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને જે ગાબડું પડ્યું છે તેમાં પાણી વહી સીધું નજીકના ખેતરમાં જઈ રહ્યું છે। જે સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ છે તે આ રાઉન્ડ મારી રહ્યા હતા। તે દરમિયાન તેઓને આ ગાબડું ધ્યાને આવતા તેઓએ તુરંત ઉપર જાણ કરીને પાણીની આવક બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલ સિંચાઈ વિભાગ દ્વારા જેસીબી સહિતના જે સાધનો છે તેઓથી હાલ આ કેનાલ રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પણ 3 થી 4 કલાક જેટલો સમય આ કેનાલ બંધ થતા થશે। જે રીતે કેનાલમાં ગાબડું પડ્યું છે જેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, કારણ કે હાલ શેરડી રોપણીની કામગીરી ચાલી રહી છે। હાલ શેરડીને પાણીની જરૂર હોય છે, પણ ગાબડા પડવાથી 2 થી 3 દિવસ આ કેનાલ બંધ રહેશે, જેને લઈને ખેડૂતોને સમયસર પાણી નહીં મળે અને હાલાકી ભોગવવાનો વારો આવશે। મેહુલ ભોકળવા, TV9 सूरत।